हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज आपणे लेडीज पर्स बनावता शीखवानुं छे। आपणे आ रीतनो अहीं आगळ शो करेलो छे। आपणे आ शो बटन कर्युं छे। अंदर चेन नथी मूकवानी, डायरेक्ट आपणे आ रीतना अंदर एक जोड़ी तमारे कपड़ा आई जाए ए रीतनुं आपणे फैंसी बेग बनाव्युं छे। सीवण क्लासनुं कोई पण काम शीखवुं होय तो भावेश लेडीज टेलर यूट्यूब पर तमे सर्च करशो सीवण क्लासनुं गमे ते काम आपणी चेनल पर मळी रहेशे। हवे आपणे बनावता शीखीए। अहीं आगळ आपणे लंबाई 14 लई लेवानी छे, अहीं आगळ पहोळाई 11 लेवानी छे। ए रीतना आपणे बे पीस कटिंग कर लेवाना छे। एवुं नथी के गमे ते तमे ब्लाउज ड्रेसनुं गमे ते मटीरियल वध्युं होय तेमांथी पण बनावी शको छो। अहीं आगळ आपणे पहेला अડીનું निशान कर देवानुं, ત્યાર પછી આપા પણ આપણે અડીનું આ રીતે ચોરસમાં દોરી દેવાનું। અહીંથી પછી રાઉન્ડ શેપ આપીને આ રીતે આગળ થોડુંક બહાર કાઢી લેવાનું છે। આ રીતે અહીં આગળ જોઈ લો તમે, માર્કિંગ પરફેક્ટ રીતે જોઈ લો જો તમારે આ રીતે જ માર્કિંગ કરવાનું છે। આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું। હવે અહીં આગળ આપણે જે અડીનું કરેલું એની મેં આપણે આ રીતે રાઉન્ડ શેપ કટિંગ કરી દેવાનું છે। आ रीते तमारे एक भाग कटिंग करीने पछी बीजा उपर आ रीते मूकी देवानो छे। एने पण आपणे ए रीते कटिंग कर देवानुं छे। आ मारे जाडू कापड़ छे એટલે આની મેં હું ફાર્મ વાપરવાનું નથી। જે અંદર ગાદી આવે છે તે વાપરવાનું નથી। તમારે ગાદી મૂકવી હોય તો ગાદી મૂકી શકાય છે। આ મારે જાડુ કાપડ છે એટલે હું આમાં મૂકવાનું નથી। આની મેં આપણે જોડે અસ્તર પણ લેવાનું છે। એ તમને આગળ સીવતી ઘડીએ બતાવું। આ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું। ત્યાર પછી આપણે અહીં આગળ પટ્ટા કટિંગ કરી લેવાના। તે કેટલા લેવાના છે? 3 ઇંચનું આપણે ઊભો પટ્ટો કટિંગ કરી લેવાનો છે। તે કેટલી લંબાઈ લેવાની છે તે તમને આગળ સીવતી ઘડીએ બતાવું। વિડીયો પૂરો જોજો, તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે બનાવ્યું છે। આપણે નીચે આ અસ્તર કટિંગ કરી લીધું, એમાં અસ્તર લઈ લેવાનું છે અને અસ્તર ઉપર આપણે આ રીતનું ઊંધું મૂકવાનું છે અને આપણે આ રીતનું ઉપરનું જે છે તે આપણે પલટાઈ દેવાનું છે। અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું। અહીં આગળ તમારે રાઉન્ડ શેપ મને ઉપર 2 આડા લીટા છે એની મેં આપણે ને ત્યાર પછી આપણે વચ્ચેનું રાઉન્ડ કટિંગ કરી લેવાનું। અહીં આગળ ખૂણો કટિંગ કરીને આપણે અહીં આગળ રાઉન્ડ શેપમાં ચેંકા મારી દેવાના એટલે કાપડ પકડાય નહીં એટલા માટે। હવે અહીં આગળ પહેલાં ખૂણા આપણે જે છે એ બહાર કાઢી લેવાના છે। કોઈપણ અણિયાવાળી વસ્તુથી આ રીતે ખૂણા કમ્પ્લીટ બહાર કાઢી લેવાના। અને ત્યાર પછી આપણે અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે। ધારીનું નથી મારવાનું, ચાંપનું મારવાનું છે એટલે ફિનિશિંગ એનું સરસ આવે એટલા માટે। અસ્તર બહાર દેખાય નહીં તે રીતે આપણે કમ્પ્લીટ સેટ કરીને અહીં આગળ મશીન મારી દેવાનું આ રીતે। અને હવે આપણે અસ્તર ચારે કોરા થાપી દેવાનું છે। આ અસ્તર મેં વધારાનું એટલે રાખ્યું છે કે તમને ખબર પડે કે મેં અસ્તર થાપ્યું એટલા માટે। આ રીતે તમારે અસ્તર થાપી દેવાનું, વધારાનું આપણે પછી કટિંગ કરી દેવાનું છે આ રીતે। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ। આપણે સામેની સાઈડ પણ કમ્પ્લીટ એ રીતનું થાપી દીધું છે। હવે જે આપણે આ પટ્ટો લેવાનો છે તે પહેલાં આ રીતે માપી જોવાનો, આટલો એને માપનો લઈ લેવાનો છે એ તમને આગળ બતાવો ને તેની જોડે આપણે અસ્તર થાપી દેવાનું છે। અહીં આગળ આપણે થોડુંક આગળ વધારે રાખીને પછી ત્યાર પછી અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે। અહીં આગળ રાઉન્ડ શેપમાં તમારે આ રીતે કાપડ ફેરવતું રહેવાનું છે। આ રીતે તમારે ચાંપનું મશીન ચારે કોરા મારી દેવાનું છે। વધારાનું આપણે કટિંગ કરી દેવાનું, થોડુંક વધારે રાખીને જ કટિંગ કરવાનું છે તે તમને આગળ પછી બતાવું છું। હવે આપણે બીજો ભાગ નીચે મૂકી દેવાનો। જેટલું બહાર કાઢેલું તેટલું સામેની સાઈડ પણ બહાર કાઢીને આ રીતે અહીં આગળ પણ ચાંપનું મશીન મારી દેવાનું છે। આ રીતે અંદર કાપડ દબાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું ને ખાસ તમારે ચાંપનું જ મશીન મારવાનું છે ને તમારે જોડે જોતું રહેવાનું છે કે અંદર કાપડ દબાતું નથી કે ચપટી આવતું નથી તે જોતું રહેવાનું। અહીં આગળ તમારે
જેટલું વધારે કાપડ રાખ્યું હતું આપણે સંજાપનું તેટલું જ આપણે બે સાઈડ વધવું જોઈએ. આ રીતે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે ત્યાર પછી આપણે અહીં આગળ બેલ્ટ લગાવવાનો છે. બેલ્ટનું માપ કેટલું લેવાનું છે તે તમને બતાવી દઉં. અહીં આગળ આપણે પહોળાઈ અહીં આગળ આપણે 21 લેવાની છે. અહીં આગળ આપણે આડું આપણે 3 લેવાનું છે અને ત્યાર પછી આપણે તેની જોડે પલટાવવાનું છે કાપડ, તે તમને બતાવી દઉં. અહીં આગળ આપણે બે સાઈડ આ રીતે કમ્પ્લીટ ચાપનું મશીન મારી દેવાનું છે. ત્યાર પછી સામેની સાઈડ મારી દેવાનું છે આ રીતનું ચાપનું મશીન. અહીં આગળ વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે આપણે કમ્પ્લીટ ચાપનું મશીન મારી દીધું. હવે આપણે કોઈ પણ વસ્તુથી તમે જેનથી પલટાવતા ફાવતું હોય તેનાથી આપણે આ રીતે વચ્ચેથી પલટાઈ દેવાનું છે એટલે તમારે એ આખો કવર થઈ જાય. આ રીતે તમારે પલટાઈ દેવાનું છે. આટલો પહોળો બેલ્ટ રાખવાનો નથી, તે તમને આગળ બતાવું. એની મય આપણે ડિઝાઇન કરવાની છે. અહીં આગળ પહેલાં આપણે આ રીતનું પલટાઈને પછી આપણે ઉપર ચાપનું મશીન મારી દેવાનું છે. આ રીતે જે તૈયાર પર્સની મય બેગની મય જે ડિઝાઇન આવે છે બેલ્ટમાં એ રીતે આપણે કરવાનું છે. અહીં આગળ આપણે પછી બીજી સાઈડ બી આ રીતે ચાપનું મશીન મારી દેવાનું છે. ખાસ જોવાનું કે અસ્તર બહાર ફૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. આપણે બેલ્ટ આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો પલટાઈને. ત્યાર પછી આપણે અહીં આગળ બેગ લઈ લેવાની છે. જે આપણે અહીં આગળ વધારે રાખેલું તેની પર આપણે અહીં આગળ ટટ્ટુ ટચ મૂકી દેવાનું. આપણા બેગની માપે માપ વધારાનું હોય તે બહાર કાઢી નાખવાનું ને એની ઉપર આપણે આ રીતે મૂકીને ઉપર ચાપનું મશીન મારી દેવાનું. વધારાનું કટિંગ કરી દઈએ અને ત્યાર પછી આપણે આ રીતે પલટાઈને ઉપર એક ચાપનું મશીન મારી દેવાનું એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. એ રીતે આપણે અહીં આગળ જોવાનું કે અંદર આંટી આવતી નથી એ રીતે જોઈને જ કરવાનું છે, કેમ કે પછી ખોલવાનું ના થાય એટલા માટે જોઈ લો. આ રીતે કરીને ત્યાર પછી અહીં આગળ મૂકી દેવાનું. એને પણ એ રીતે જ કમ્પ્લીટ સીધો જ સાંધો મારવાનો છે. અહીં આગળ આ રીતે ચાપનું મશીન મારીને વધારાનું આપણે કટિંગ કરી દઈએ. ત્યાર પછી આપણે ઉપર એક કવર સિલાઈ કરી દઈએ એટલે આપણા કમ્પ્લીટ થઈ ગયું. આપણે કમ્પ્લીટ આ થઈ ગયું. હવે આપણે છતું કરી દેવાનું છે. છતું કર્યા પછી આપણે આ રીતે જાડું થઈ ગયું હોય એટલે આ રીતે તમારે પહેલાં સીધું કરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ છતું કર્યા પછી ઉપર આપણે ચાપનું મશીન મારી દેવાનું છે. આ રીતે જે આપણે સાંધો આવ્યો તેની મય આપણે આ રીતે ચાપનું મશીન મારી દેવાનું એટલે ત્યાં આગળ એક ડિઝાઇન પડી જશે એક રિંગ જેવું અંદર, કેમ કે જાડું કાપડ હોય એટલે તમારે ત્યાં આગળ એક રિંગ જેવી ડિઝાઇન પડી જશે. આ રીતે આખામાં મશીન મારી દેવાનું. આ રીતે આપણે કમ્પ્લીટ આખામાં મશીન મારી દેવાનું. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે શેર કરી દેજો તો તેમને પણ આ રીતના વિડીયો મળતા રહે. હવે એ રીતે પાછળની સાઈડ પણ ચાપનું મશીન મારી દેવાનું છે. વિડીયો લાંબો થઈ જાય એટલે તમને શોર્ટમાં બતાવી દઉં. આ રીતે અહીં આગળ બે સાઈડ કમ્પ્લીટ મારી દેવાનું છે મશીન ને સાંધો આપણે અંદર દબાઈ દેવાનો. આ રીતે તમારે કમ્પ્લીટ બેગ તૈયાર થઈ ગઈ. આ રીતની તમારે એક ખાનાવાળી અંદર તમારે બીજું ખાનું કરવું હોય તો પણ થશે. આપણે અહીં આગળ બટન માટેનું બનાવવાનું છે તે આપણે હવે બતાવી દઉં તમને. અહીં આગળ તમારે ત્રિકોણ આ રીતનું કટિંગ કરી દેવાનું ને એને પલટાઈ દેવાનું છે. આપણે જે રીતે પલટાવી એ રીતે આગળ પહેલાં સેન્ટરમાં સીધો લીટો સિલાઈ મારીને આપણે આ રીતે આઘું પાછું કરી દેવાનું છે ને થોડું વધારે કરવાનું. આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીં આગળથી સેન્ટરમાંથી કાતરથી કટિંગ કરી દેવાનું એટલે તમારે અહીં આગળ આઈ તૈયાર થઈ ગઈ. જે બટન માટેની આઈ આવે છે એ તમારે તૈયાર થઈ ગઈ.
હવે અહીં આગળ આ રીતે સેન્ટર કરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ સેન્ટરમાં લીટો દોરી દઈએ. અહીં આગળ આપણે આ રીતનું ત્રિકોણ લગાવવાનું છે અને પણ આપણે સેન્ટર લીટો કરી દઈએ. અહીં આગળ આપણે આ રીતે મૂકી દેવાનું છે. અહીં આગળ આપણે કવર કરીને જ ડાયરેક્ટ જોઈ લો આ રીતે કવર કરી દેવાનું. સેન્ટરમાં મૂકીને આપણે ચાપનું મશીન મારી દેવાનું ને એક ધારીનું મશીન મારી દેવાનું, એટલે તમારે કમ્પ્લીટ ફિટ થઈ જાય. એટલા માટે આ રીતે તમારે ફિટ કરી દેવાનું છે. એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. અહીં આગળ આપણે એક નિશાન કરીને ત્યાર પછી અહીં આગળ બટન લગાવી દેવાનું છે, એટલે એ કમ્પ્લીટ થઈ જાય. અને ત્યાર પછી હવે આપણે બેલ્ટ તો આટલો મોટો રાખવાનો નથી, એને આપણે પાતળો કરવા માટે પણ બતાવી દઉં. હવે ત્યાર પછી આ રીતે અહીં આગળ જોઈ લો આ રીતે અહીં આગળ ડબલ કરી દેવાનું ને એક ઉપર એક ચડાવી દેવાનું છે. 1 ઇંચ જેટલું રાખીને તમારે આ રીતે ચડાઈને ઉપર મશીન મારી દેવાનું છે, એટલે તમારે બેલ્ટ પાતળો થઈ જાય ને તે અહીં આગળ ડિઝાઇન બની જાય. છેકે છેક ઊંધી મારવા નથી, થોડીક ગેપ નીચે રાખવાની છે ને ત્યાર પછી ઉપરથી સિલાઈ મારવાની છે. આ આપણા કમ્પ્લીટ બટન લગાવી દીધું. આ રીતે અહીં આગળ તમારે માર્કિંગ કરીને 100 બટન તમારે લગાવી દેવાનું. આ રીતે તમારે અહીં આગળ 100 થશે બેલ્ટનો. આ રીતે આપણે સરસ મજાની બેગ બનીને તૈયાર થઈ ગઈ. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. હવે એક નવા વિડીયો સાથે મળીશું 11:30. થેન્ક યુ ફોર વોચિંગ.